લાઈટ આવી ના આવી ભાળવી પડશે. ચાલુ કરતો તો આવડતું નથી પણ ખાન વગાડવા પડે. ચાલો ભાળવા જેવો. આવી તો છે લાઈટ. તો હવે ખાન થઈને દગાડું. આવડે તો ઊંચો પડ્યો. આખો એ તો ભળશે ને. દરવાજો ખુલ્લો હશે. એ તો ખુલ્લો. હા ભાઈ. બોળા ધડ છે ભળશે ને. આ તો ઈ તો ધડ ટાઈમ પડે ધોળા પાવડો હોત નતો રો. એ ખાબા. ના ખાબા. લાઈટ આવી તો સારું તો નથી કીધી. લાઈટ આવી છે તો લાઈટ આવી 10 વાગે આજના તો. ઓહો લાઈટ તો બરાબર વાર સીધી અડધો કલાક તો આટલી પડી ચાઈ ગયો તો. હું તો અહીંયા વાટ નહીં બેઠો બીતો ખબર સારું કરશી. લે સારું કરીને આવ તો મને ઊંઘવા જેવો તો સારું કરો બરોબર હે. આ ના શું કરાવે મારો. શંકર હા આજ પૈરી છે ને પાછું પોતાડા એક દાડાનો વારો છે પોસ ભયો પછી બોર છે શું કહે હવે તો ફરી તો કોઈ મારા ઘરનું થોડું વાળું કોણ આપણે આટલું પાયરો તો એમ કે સારું એમ હા તમે સાલું નથી કરતા 2 કલાક તો આ પાવડો અને ઓલા વાલ ખોલ દો પ્રો ઓહો વાલ તો હું ખોલ તમે ચાલુ કરો. તો વાલે અમારે ખોલી ખોલી ચાલુ આપણે. એ લાવો તો પાઇપ ફાટે નહીં ધેમે 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 એટલે ફાડીશ બીરી અંભાળી પાડો ને ચાય ફાટે કરે નહીં. હવે તમે આવો મારે બધું ભૂતની તો બીક આવે છે. ભૂત બીજું આપણે ક્ષેત્રમાં કોઈ નથી ક્યાંય નથી ગમે એ ટાઈમે મને દગાડ દઉં હું છો એમ હાવ તમે તો અડધું વળતા નથી. ના એટલે કને આવીને દગાડું એમ નકર મને મારી બેટી એમ તો બીક તો આવે છે થોડીક હા હો એ અંભાળીને પાડું પડે એટલું હો ને હું ટમકો કર દાગ તો કોણ ચા પોકાડ દઉં મોડો. ચા તો હવે દૂધ મારું નથી રાખ્યું તો પર લાવો ના પડે પૈસો દો ઘણી. મને ખબર નથી કે આપણો વારો છે બધી હારું હેડો. મારા બેટા કે ભાઈ તો લાઈટ ચાલુ કરીને લાઈટ વાવે જબરદસ્ત. અલ્યા કોણ થાય ઓ કરશનબા હા સત્તા સદગમ જ્યાદા. અરે ઓટો મારવા જતો ગાયો આવી હતી કે હા એટલે દાડા તો 2-3 જગ્યાએ ટાવા પાડે છે ભવમ હોય એટલે ગાયનો ઓટો મારવા ગયો હતો. તો મારે એમને ભાળવા તો નહીં. ના તારા ગાવડા બાવડા તો નહીં આયા ચો હેડ્યા તમે અમાર પોણી છે આજ તો. ચો વાળી પોણી ઘઉં પોણી હેડે. કહમ પોણી વાળ્યા હા એટલે કાલે મેં સમાચાર એવા ઓભળ્યા હતા કેવા તમારો કોઈ બીવરણ રહ્યા છે મારો કે છે બધાય મને 15 સુધી બીવરાયા થોડો. એટલે મને હું કાલે હેડ્યો હતો ને કાલે આ ટાઈમે ઓથી મોડો હેડ્યો હતો હા મને થોડો સમકારો લાગ્યો હતો કે ઓય કોક છે એવું. તો મેં તો આ ખબર ને કીધું કે થોડું મારા ભેગા કોઈ નથી આપણા ક્ષેત્રમાં. હરખોબા તો ડફોળ છે ઈ તો એમ હા મારી બેટી મને આ હરખાબાની વાતો ના બનો હરખોબા તો એને જમીનો લાવ્યો છે ને એટલે એ લાયડામાં આપણે જે છીએ આપણે જીવ ખોરાવે એવી વાતો કરી રહ્યા મને એવું જ લાગે છે. હે મને એવું જ લાગે છે. અને કેટલા વાજે પી રહ્યા તમારે આજે હેડ છે તો 2 વાર આજ તો કે પાઈ રહ્યો 2 વારમાં પી રે. એવું લાગે ભૂનું મેલ દેવા લ્યા આજ તો મેલી જેવો છે દાંત જેવો છે દૂધ ઉઠીને. અને જો હું તો ટોકા લઈને નીકળ્યો જ તો તમે કેતા ના હું આજ તો મેલીને જોવરો હે કેતા ના અહીંયા. આ તો પણ એમ કરજે ને હા તો હરખા હમો ના જાતો એકલો એમને પોણી વાળે હોય અને 2-4 હરિયમ કરીને ઘરે ભેળું થઈ જવાનું રવાના થઈ ગયું નકે આ તો કેવું છે બીવરણી રે છે હોય મારો અને ના કરે નારાયણ ને કોક થાય તો આગા પાછું તો આપડે તો છોકરા રજડી છે ને હોય હા વાત હાસી છે. હા તો તું તાર હવે એટલું કરજે ને મારું નામ ના લેતો કે ના, ના, કરશનભાઈ આયા હતા આવું કહેતા હતા ના તમારે ના લેવા તમે હારી વાટ વાવડી છે મને. હા રેટા તું હવે જાતો ને હેડ હા હો એ હું હવે જઉં ઘરે હવે એ હારું હેડો. એ હારું હેતા હવારે કેતો ના અહીંયા હો હો ને એ હારું મારા કરશનભાઈ વાત કરી હાસી છે નારે હરકોભાઈ એમ કઈ મને મરી નખાવે છે. આજ તો મેરીને જાતું રહું પોણી. મારું બધું પોણી થી કેટલે પહોંચ્યું હે હવે બીક તો આવે છે 7 તો કે 3 ની પોણી લે આવ્યું ના આવ્યું ભાવા આવવા દે ને. ઓહો મારું પોણી તો કોઈ હજી આવ્યું નથી. કરશનભાઈ કહેતા હતા કોઈ બેબડાનો થયો પડે નથી એવું લાગે તું ભૂત છે એટલે મારું બધું ભૂત જબર છે ને આખો દાગ છે ને મરાય આપડા આજ તો ચીડી પાવા જો તો મન તો 2 વખત ભાલ્યું શું ભૂત ભૂત કરી ભલા આદમી ચોકન છે ભૂત
અલ્યા હું બેઠો તો શું લે હરજો બતાવજો અલ્યા, મોને આવ બે વખત વાળી અલ્યા હેડો તમે ખાલી ના, મને ભાઈ, ના. ભૂત બતાવો લે અલ્યા, મોને આવ. એ બાબા ભૂત અલ્યા, ભૂત તમે જો અલ્યા, કાયમ ભૂત તમે ભૂત જોઈ આવો, અલ્યા, તમે. ભૂતના છોકરા મરાવશે તમે અલ્યા, ના ના હેડો ખાસું ભૂત બતાવો તમે જોયું છે, ખાલી. અલ્યા, ભાઈ મોને આવ તમે હેડો મારી સંગાત ભૂત બતાવો ખાલી ચોક્કસ ભૂત. અલ્યા બાપુ હમણાં ખાઈ જાય છે અહીંયા આટલા બધા શેડું રીત બાપડા બધા ભૂત ભૂત અલ્યા બતાવો. મોને 2 વર્ષથી પાવતો તો હવે બે આજ ભાલ્યું હે અલ્યા સબ ભાલે મને ચોક્કસ નહીં, ખાલી મને બતાવો હળ બતાવીને તમે ત્યાં પછી આવો અરે, હું તો નહીં આવું ના 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 હું આ પેલી લેબુ દીધી છે, તમે જોઈ આવો. હેડો કે લ્યા. ના મોને આવું અલ્યા હું તો શું આવી જવાનું? ગયો. અલ્યા એ ભલા શું પાછા ઉડ્યો લ્યા એ સગતો તો ઉડી હે ગયા છે પણ આ ભૂતને નક્કી તો કરવું જ છે મારે ગમે અહીંયા હોય આજ તો ભૂતને નક્કી કર્યા સિવાય ઘેર આવું નહીં બરોબર આ બધાએ ઉડતા હડતા આમ થોડું ચાલે આ તો ભૂત તો ફાઈ જાય પછી બધાને બીવવા મળે તેને નક્કી કર્યા વગર ઘેર આવું નહીં આટલે ચોક કહેતા હતા હા. તો આટલે તો પછી આ તો લાગતું નહીં આ બધું આજે કે આટલે છે અવાજ તો પણ ભૂતને તો પેલા ગોળ કે તું અવાજ કરે ગમે તે કરે બી એવા અવાજ છૂટી ગયા અને શકતો નહીં તો ઉડી હેડજી પાછા નજરે પાજ મને ખાલી કોઈનું બિયાવાનો વાતે છૂટી જવાની પાસે અલ્યા તું ગમે એમ બીવડાય તો ના કહું હું કહી હોમું હોય ખાલી અલ્યા એ વાતો છોડી ગયા ના ઠાઠું શું માટે લાવી ભણાવા તો ઠાઠું હું નહીં ફરું છું અલ્યા હોમે હોમે એ બધી બીવડાવાની વાત છોડી જાય તું મને અલ્યા હોમે હોમે એમ એમ શું હાવે પેલું કરી રહ્યું છે આ ભૂત જેવો જ છુપા હોમે ઉભો તો ઠાઠું જેવું છે આ બુધ આવજો રે કોઈનું બરોબર આ જો પાછો આ ફરો આટા તું રાખ અંતિક તો તે હેઠો બેહો હોય પણ તાજ તને જોવું છે આજ તું આ ભૂતને તો બધાને બીવડા મને બીવડા ખબર પડે જ તને આ બેઠો ત્યાં મારો બેટો ભૂત હતો ને પેલા બીજો ભાઈ કે ભૂત નહીં મારા બીજો ભાઈ મરી નાખા ધંધા કરતા હતા એ ખાબા એ ખાબા એ ખાબા એ મારો બેટો ખાઈ જાય એવું છે, ભૂત તો મારો એ ભાળો ઈ ભૂત હતો એ ખાબા લે બાપો પણ છે શું લે ભૂત આવેલા ક્ષેત્રમાં એટલે પણ ઊંઘવા તો ગયો. શું ઊંઘવા જો ઊંઘવા જો મારા છોકરા કળના કરવા છે રાતના તમે શું છે કે એટલે ભૂત આવ્યો આ ભૂત તો નથી રહ્યો. ચા આવ્યું ખાઈ તો મહી નાખે ચા આવ્યું હું તો આ બેઠો અલ્યા ઓય ને નીચે ક્ષેત્રમાં આવ્યો તો ઓય ક્ષેત્ર ખેતરમાં કોઈ ના ઊંચા હોય ઊંચા હું કરવું છે ને ભાઈ કશું નથી ક્ષેત્રમાં અમારા ઘંટીયા ક્ષેત્રમાં જિંદગી ગાડી ફરી અમે તો તમારા કોઈ દાડો- ઘંટિયા તાજે હશે આજ. હા. કશું કોઈ દાડો ક્ષેત્રમાં નથી હોતું અને કેટલું પાયું છે કોઈ પાયો નથી લેબડે ને હાથે લેબડે ને બે ડોહા બેઠા તો ગતું દોમ તો બદલાયું જ જો નથી બદલા ભૂત જ નતો ને. એટલે આ તમે મારા આખો પોણે મારો આજનો દાડો એક જ હતો જે વાત કરે મારી નાખો ને મારાની વાત પડી તો લાઈટ મને બતાવ ક્યાં છે? ત્યાં દો તમારો પોતે તમે વાળ દો અરે ભૂત મને બતાવ ક્યાં છે મોત નહીં આવવાનો તો કૂડું ના કૂડો કૂડો નથી હાસો છે જા ના પણ શું સાબુત છે હેડો હું પાણી ત્યાં સાબુ શું કરું એટલે મને બતાવો હેડો એ તો જે ફોટા બીજા પાણી લાયા લે હેડો મને બતાવો હેડો ના મોન ત્યાં તમે તો અરે પેલા બીજો ભાઈ બેઠા જ છે. હવે ભૂત બીજું કોઈ નથી આજનો વારો એક હતો પછી આવશે પોથી જાય પોણી ધોન બળી બ્લાક થઈ જાય છે ઈ તો તમે પાવ માન તું તો તો મને બતાવો ભૂત હેડો મોન થી આવવાના ઈ બીજો ભાઈ મિલ જાય તો બીજો વાળા પાણી હેડો હેડો ભૂત બતાવો તમે મને. તો તમે તો હેડો તમે તો હર એકલો હતો બીજું કોઈ આવીશ પાડી હતું કોઈ વાળું ખતરી ના ના આવીશ પાડી કોઈ હતું જ નતું કોઈ નથી રણિયો ધણિયો લે હેડો મને બતાવો તો ભૂત હેડો હું તો ત્યાં એકલા જ તમે તો અરે હેડો હેડો પણ ના પિયા તમારે બેન જમી જશો. થોડું છે, ઈ છે તમે ભાડું મોને આવો લે ના ભાઈ બીજા લે મારું બધું ભૂત તો છે વાત તો હાસી છે અને કોકે કીધું હોય તો ભલે કે ભાળી ગયો હોય તો ભલે બાકી અમે અમારા ઘરને કોઈ કીધું નથી અને લઈ જાવો તો છે પણ હારે રહો તો કાઢું એ સીધા સીધા લે મોને આવો મને તો તાવ આવ્યો મારે જ આવવું પડશે નક્કી કરવા આ તો હવે કોઈ આ બી ગયો આ તો આવે નહીં બીઆઈ જ નહીં આ તું ઈ તો મેં કીધું નતું હું હોય શબ્દ મારા છે કરી ના શબ્દ હવે નહીં આવે એ રહ્યો બી આવી ગયો છે તો એક કામ કરો લખાને મને ફોન કરવા છે લખો શું કરે છે ચલો પૂછું તો એ મજૂરી આવે ને તો આજનો દાડો આજ વારો બગડે નહીં હલો એટલે રાગો છે લખા કે હુઈ ગયા કીધું રાગો છે હુઈ ગયા હોય કોમ હતો મારો આજ વારો છે મારો પોત દાડાનો પોત ભાઈ એક એક દાડાનો વારો છે અને વારો આજ મારો છે
એમાં ભાઈને આવ્યો છે તાવ અમારે શેડુને, તો આજનો દાડો આવો ને, મજૂરી તમારે જે થાય એ લઈ લીધું રી. હા ભાઈ 500 હાલશું, બીજું શું. હા હા 500 રોકડા હાલશું રે. હા તમે તાર આવો, હવારે હાલશું મજૂરી તો. હવે અત્યારે રાતની તો ના હોય ને, હવારનું તો તારે હેઠોળે માજી શેઠોળે હાલી હીરા. હવે હવારનો 100%. હા એ તો બધું કરશે, તમે આવો તો ખરી. તમે આવો, હું હમણાં આવું બોર હમો ભાઈ ક્ષેત્ર હમો, લાઈટ તો હેડે જ રહી છે. હા હા તમે આવો, હું આવું રહે હમણાં. આવો ને કે પછી બંધ કરું ફરી. હા તો આવો હેડો. હા એ સારું હેડો, હું આવું જ રહું છું ક્ષેત્ર હમો. બગડે એક બરાબર સગતો ઉગાઈ ગયો છે ને લખાને ફોન કર્યો છે. લખવા આવે છે પણ એક કામ કરું, હું આટલે બેહું, પછી હીરો આવે અને પાવડર બીજું વતાડી અને પછી હું તઈને હુઈ રહ્યો એટલે ઘડી હવે બેહું આવે એટલે ઘડા શું આવતો ને કે શું કે એ જાય પર પછી આ તો ઓલાની ગોળી થાય બી આવે તો વળી ઉપાધિ થાય કે વળી પાછો આવે મારે વળી છે ને ખોળવો. હું બેહું છું, હું લખવા આવે એટલે ઘડા તો આ બાજુ હેડો પછી આ મારો બનાસકોઠો આ